પ્રણામ. ધોરણ 7 વિષય હિન્દી, જેમાં આપણે પ્રકરણ 8 એટલે કે પાઠ 8માં પહોંચ્યા છીએ. પાઠ 8નું નામ છે દોહા અષ્ટક, એટલે કે 8 દોહા. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ દોહા કોને કહેવાય એ આપણે સમજીશું. दोहा एक छोटा सा अधर्म मात्रिक छंद है. यह 2 पंक्ति का होता है. हिंदी के कई पुराने कवियों ने इस छंद में कविताएं लिखी है. दोहा अष्टक में 8 दोहे दिए गए हैं. इनमें 3 कबीर के, 2 तुलसीदास के और 3 रहीम के दोहे हैं. इन दोहों से हमें तरह तरह की व्यवहारिक शिक्षा मिलती है. तो विद्यार्थी मित्रों, અહીંયા આપણે કબીર, તુલસીદાસ અને રહીમના 8 દોહા વિશે સમજવાનું છે અને જાણવાનું છે. સૌ પ્રથમ આપણે કબીરના 3 દોહા જોઈશું. પણ વિદ્યાર્થી મિત્રો, કબીરના 3 દોહા હું તમને સમજાવું એના પહેલાં આપણે થોડોક પરિચય કબીર વિશે પણ લઈ લઈએ. કબીર या भगत कबीर 15वीं सदी के भारतीय रहस्यवादी कवि और संत थे. वे हिंदी साहित्य के भक्तकालीन युग में ज्ञानाश्रयी निर्गुण शाखा की काव्यधारा के प्रवर्तक थे. इनकी रचनाओं ने हिंदी प्रदेश के भक्ति आंदोलन को गहरे स्तर तक प्रभावित किया है. उनका लेखन सिखों के आदि ग्रंथ में भी देखने को मिलता है. वे हिंदू धर्म व इस्लाम को न मानते हुए धर्मनिरपेक्ष थे. उन्होंने समाज में फैली कुरीतियाँ, कर्मकांड, अंधविश्वास की निंदा की और सामाजिक बुराइयों की कड़ी आलोचना की थी. उनके जीवन काल के दौरान हिंदू और मुसलमान दोनों ने उन्हें अपने विचार के लिए धमकी दी थी. कबीर पंथ नामक धार्मिक संप्रदाय इनकी शिक्षाओं के अनुयायी है. तो विद्यार्थी मित्रों, અહીંયા આપણે કબીરનો પરિચય મેળવી ગયા. હવે આ પાઠમાં જે કબીરના 3 દોહા આપેલા છે તેને આપણે સૌ પ્રથમ હિન્દીમાં અને પછી એનું ગુજરાતીમાં ભાષાંતર જોઈશું. સૌ પ્રથમ કબીરનો પહેલો દોહો છે. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति
દૂર. તો વિદ્યાર્થી મિત્રો, આ છંદ માત્ર 2 પંક્તિમાં છે. હવે આપણે એનું ગુજરાતી જોઈશું. મોટું હોવાથી જ કોઈ મહત્વપૂર્ણ બની જતું નથી. ખજૂરનું વૃક્ષ ખૂબ મોટું હોય છે, પરંતુ તેનાથી કોઈને પણ છાંયડો મળતો નથી અને તેના ફળ પણ ખૂબ ઊંચા લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કબીરનો બીજો દોહો જોઈશું. સાધુ ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गही रहे થોથા દેહી ઉડાય. તો વિદ્યાર્થી મિત્રો, આનું આપણે ગુજરાતી હવે સમજીશું. સાધુ એટલે કે સજ્જન માણસ, સુપડાના જેવો સ્વભાવવાળો હોવો જોઈએ. સુપડું સાર તત્વ એટલે કે અનાજ રાખી લે છે અને થોથા એટલે કે નકામો કચરો ઉડાડી મૂકે છે. એવી જ રીતે સજ્જન પુરુષ તત્વની વાતો ગ્રહણ કરે છે અને નકામી વાતો છોડી દે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કબીરનો ત્રીજો દોહો જોઈશું. માખી ગુડ મેં ગળી રહે, પંખ રહ્યો लिपटाए, हाथ मले और सिर धुने, लालच बुरी बला. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું ગુજરાતી સમજીશું. માખી ગોળ ખાવા માટે ગોળ પર બેસે છે અને તેમાં ફસાઈ જાય છે. તેની પાંખો ગોળ સાથે ચોંટી જાય છે અને તે પરથી તેમાંથી તે છૂટી શકતી નથી. ખરેખર લાલચ એ મોટી આફત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કબીરના 3 દોહા જોઈ ગયા. એનું ગુજરાતી પણ આપણે સમજી ગયા. હવે તુલસીદાસ અને રહીમના વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પ્રણામ.